હેલો ફેમિલી મેમ્બર્સ, ગુડ મોર્નિંગ. તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે જે ચોકી છે અને આપણે જવાનું છે આની ઉપર. એ દરવાજો બંધ કરી દેવા દો, નાનો દરવાજો. તો અત્યારે ઉપર એ હનુમાન ચાલીસા ચાલુ છે. સાગર ભાઈ આવી ગયા, મારી સાગર ભાઈ જવાનું. અને હાવ માથે ચડવાનું છે. ઓહો, કોંકણી ચડવાનું લાગશે ને સમજો. તો મારે એકલા કેમ ને આમ એ વાત છે. કીધું તો તારો મને બહુ છો તને તો મારું છે આ સીડી તો હાવ પતલી. શું હવે આ નીચેની સીડી રહી ને, હા બ્લેક મારે રાજી મારેલી રહી, હા. ઈ આવી જતી તો એટલી બધી કેમ ઓલી લાગે હવે? બધી પોળી કરાવી છે. ક્યાં હે આમાં? જો અહીંયા ઉપર જવાનું છે. ઓહો, અહીંથી કેમ ચડાય? ડાન્સ કરવું ને. નહીં, પાઇપ છટકી જાય. આઈ થિંક કરો ટ્રાય કરો. નીકળી જાય. હા, ભાંગી જાય. નહીં વાંધો હવે. હે ને, જો કડ તો આવી ગઈ. જોકે ત્યાંથી લાંબો લાગ થાય. હું કહું આમથી કરો. હા બસ ત્યાંથી. હાલો રેડી. ગયો પછી તો ખાલી ડટી નીકળી. હું હા તો વાંધો નહીં. તો એ તો અહીંથી જાય છે જ ને. અહીં નીચે છે ને ઓલી બાજુ નહીં આવે જાજુ. અહીં કઈ છે નહીં ઓલું. ઓલું પાણી અહીંયા આવતું ને હા એટલે સીધું આ બાજુ આમ ધાર થતી હતી. ઠીક. અચ્છા, તો ગાઈસ જુઓ વ્યૂ. આ એટલી ઊંચાઈથી પહેલી વારો જેતપુરનો વ્યૂ બતાવું તમને. હાલ આપણું કામકાજ થઈ ગયું છે. આ ટ્રેન્ડ્સ મોલ કેવડો લાગે નાને એવો જો. એન્ડ જગદીશ વ્યૂ. હલો થઈ ગયા મિત્રો. આપણે બે દિવસથી વ્લોગ નહોતો આવતો. કારણ એ હતું કે આપણે તબિયત સાવ ખરાબ થઈ ગઈ હતી. એટલે આપણે છે ને 2-3 દિવસથી વ્લોગ નહોતો મૂક્યો. શનિવારે નહોતો ઉતાર્યો, રવિવારે નહોતો ઉતાર્યો, સોમવારે 3 દિવસનો વ્લોગ ઉતાર્યો જ નહોતો સાવ. કારણ કે આપણી તબિયત છે ને હાવ લૂઝ હતી. જોકે શનિવારે ઉતારવાનો હતો પણ એને શનિવારથી થોડુંક એવું લાગતું હતું તબિયત ખરાબ થશે. તો બપોરે ઘરે આવી ગયો હતો હું. વહેલો આવી ગયો હતો તેથી. તો આપણે તો સાંજે જ જઈએ છીએ 7 વાગે. તો એટલે તો આજે આપણે મંગળવાર છે એન્ડ આજથી આપણું એક્ઝામ ચાલુ થઈ છે. તો આપણે જવાનું છે 2:30 વાગ્યાથી ચાલુ થાય છે અને અત્યારે વાગ્યા 8:58 તો થઈ ગઈ. તો 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી તો એક્ઝામમાં હશું આપણે. અને ત્યાં સુધી બેઠા એ ઓફિસે. અને બીજી વાત એ કે આપણે પૂરા કરવાના તમને ખબર તો છે જ 200 સબસ્ક્રાઈબર. અને બીજી વાત તો એ કે આપણે હમણાં વ્લોગ નહોતા મૂકતા એટલે આજથી આ વ્લોગ તો મંગળવાર છે આજે, તો બુધવારથી રેગ્યુલર થઈ જશે વ્લોગ પાછા. બરાબર. અને હજી થોડુંક તબિયતનું છે, એક્ઝામ છે, આવવું તો પડે જ. તો એટલા માટે એવા હતા. 1 વીકની એક્ઝામ છે. 1 વીકમાં તો આઈ થિંક થઈ જશે બધું ઠીક. 2 દિવસમાં થઈ જશે. દવા લીધી આપણે થોડી એટલે. તો બપોરે આપણે ફ્રેન્ડ સર્કલ ભેગા થશું પણ બ્લોગ નહીં ઉતારે કારણ કે આપણે ઓફિસનો આપણો ફોન તો અહીં ઓફિસ જ રહેશે. ખોટું બીજાની ત્યાં મૂકવા જાવ ને તો આપણે ઓફિસે જ મૂકી દેવા. એન્ડ એક્ઝામ હોલમાં તો અવેલેબલ હોય નહીં કંઈ. એટલા માટે આપણે લઈ લઈ જઈએ તો ઓફિસે આપણો ફોન રાખશું. તો 9 વાગી ગયા છે અને જયેશભાઈ આવતા જશે, રસ્તામાં હશે. તો થોડુંક આપણે રીડ કરવાનું તો એ કરી લઈ. બીજું તો શું કરવું તો પડે જ. ચાલો આપણે થોડીક વાર પછી મળીએ. ત્યાં સુધી બાય બાય. હવે લગભગ આપણે કેટલા 10-10:30 મળશું. ઓકે, ટિફિન લાવ્યો. હવે એક્ઝામે રજા મૂકવી પડશે અહીંયા ઓફિસે. તો કારણ કે 2:30 વાગે પેપર એ 12 વાગે તો જમવાનું બધું
ના રહેવું છે, કારણ કે બધા ગ્રાહક હોય, કસ્ટમર બધા આવે તો એવું લાગે તો આપણે રજા મૂકી દઈશું 1 વીકની 24 તારીખ સુધી. આજે કેટલી 17 તારીખ થઈ ને, 24 17 18 19 20 21 22 24 તારીખ સુધીની રજા આપણે મૂકીશું એવું લાગશે તો, નહીંતર કંઈ નહીં. તો ચાલો, તડકો નીકળી ગયો હોય તો થોડીક વાર તડકે બેસી, ચાલો તડકે જ મજા આવે, ઠંડી અહીં તો ન મજા આવે. તો ચાલો થોડીક વાર પછી મળીએ, તો ત્યાં સુધી બાય બાય. કોને મારો હર્ષિલ માર અમુજન બોલે પીછા કરી જાઓ કોને કહો હર્ષિલ હું કરી લે? 008 હું તું કરે હું લે આમરે તો ઘડી હું કરી લે હું કરી લે જાતો ભાઈ આલે 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 બોલ આલ બોલ. મારો લેવો તો ગાઈસ આપણે વીઆઈ બસ સ્ટોપે ઈચ્છા જોઈ તો એક્ઝામ એટલે આવ્યા હતા. ક્યાં કીધો હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ફરી એકવાર ને આવી ગયા હતા ઘરે. વાગી ગયા છે 10:17 થઈ ગઈ છે, 10:15 થઈ ગયા. બધા હોઈ ગયા જો એકલો જવું. હાલ આપણે હોઈ જઈએ હવે, ઠંડી છે તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. જો કે વ્લોગ કન્ટિન્યુ હશે જ, તબિયત ખરાબ હતી એટલે. તો ચાલો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલ્યા કરી દીજો. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય, શ્રી કૃષ્ણ. એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.